આશરે ઘણા વર્ષો પહેલાની આ વાત છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ન હતા. ત્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ આ બધા પ્રદેશ મળીને હિન્દુસ્તાન કહેવાતો હતો. એ વખતની આ વાત છે. હાલનું જ્યાં પાકિસ્તાન આવેલું છે, પહેલાના સમયમાં એ સિંધ પ્રદેશ કહેવાતું હતું. એ સિંધ મલકમાં હામિર સુમરો નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો. એ ઘણો જ અધર્મી, અન્યાયી અને પાપી હતો. માલધારીઓની ગાયો ભેંસોને લૂંટતો અને લોકોને મારી નાખતો. આ ખૂંખાર હામિર સુમરાનું નામ કોઈ જ ન લેતું. એવામાં સિંધ મલકમાં એક 61 વર્ષની વિધવા બાઈ રહેતી હતી, જેનું નામ લાલબાઈ હતું. જેની પાસે ઘણી ગાયો અને ભેંસો હતી. એને રોજ ચરાવવા જતી અને પોતાનું ગુજરાન ચલાવતી. એક દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી વરુડીમાં સ્વયં સિંધ પ્રદેશમાં 7 વર્ષની દીકરીનું રૂપ લઈને આવે છે અને આ લાલબાઈને મળે છે અને કહ્યું, હે માજી, મને સાચવશો? લાલબાઈએ પૂછ્યું